નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ 2025ની ગુજરાતી ક્રાઇમ થ્રિલર ફિલ્મ શુભચિંતક વિશે. ફિલ્મની કહાની રિવેન્જ, મેનિપ્યુલેશન અને માઇન્ડ ગેમ્સ પર આધારિત છે, જે શરૂઆતથી જ તમને ક્યુરિયોસિટીમાં બાંધી રાખે છે. સ્વપ્નિલ જોશી ગુજરાતી સિનેમામાં ડેબ્યુટ કરે છે અને ઓનેસ્ટલી તેનું પરફોર્મન્સ શાર્પ અને મેચ્યોર લાગે છે. માનસી પારેખ પણ સ્ટ્રોંગ સ્ક્રીન પ્લે સાથે સ્ટોરીને બેલેન્સ કરે છે. ફિલ્મનું બિગેસ્ટ પ્લસ છે તેનું રાઇટિંગ અને ટ્વિસ્ટ. કેટલીક જગ્યાએ તમે એન્ડિંગ ગેસ કરો છો, પણ કેટલાક સીન્સ તમને સરપ્રાઇઝ આપશે. હા, જે સેકન્ડ હાફમાં જે પેસિંગ છે એ થોડું સ્લો છે, પણ સ્ક્રીન પ્લે જો વધારે ટાઇટ હોત તો વધારે ઇમ્પેક્ટ પડત. બેકગ્રાઉન્ડ સ્કોર ડિસેન્ટ છે, સિનેમેટોગ્રાફી ક્લીન છે અને ઓવરઓલ ફિલ્મ એક્સપેરિમેન્ટલ ગુજરાતી સિનેમા લવર્સને ચોક્કસ ગમશે. તો સમય થઈ ગયો છે ફાઇનલ ચુકાદાનો. શુભચિંતક એ પરફેક્ટ કોમર્શિયલ ફિલ્મ નથી, પણ સ્માર્ટ થ્રિલર તો જરૂર છે. જો તમને સ્માર્ટ થ્રિલર અને ડિફરન્ટ ગુજરાતી કન્ટેન્ટ ગમે છે તો તમે આ ફિલ્મ ટ્રાય કરી શકો છો. મેં પણ આ ફિલ્મ એકી બેઠકે જોઈ છે, તો મને તો ગમી. હું આ ફિલ્મને આપીશ 5માંથી 3.5. તમે ફિલ્મ જુઓ અને કમેન્ટમાં જણાવો તમને ફિલ્મ કેવી લાગી. ફરી મળીએ આવા જ એક નવા ફિલ્મના અનુભવ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.